હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું ચેતન મેર વ્લોગ ચેનલમાં. તો તમને પાછળ એવું થતું હશે કે આ બેકગ્રાઉન્ડ બીજું છે, આ ક્યાં છે? તો અત્યારે હું છું મારા ફૂઈના ઘરે લીંબોડા, કેમ કે ગઈ રાત્રે મારા ફૂઈને ફૂવા બી આવ્યા હતા, એટલા માટે તેમની સાથે આવી ગયો તો રાત રોકાવા માટે. અને અમે રાતે ગયો તો આખ્યાન જોવા, એ ક્લિપ તમને આમાં બતાવીશ, એટલે વિડીયોમાં બનાવ્યો. જે જાગ્યો છું અત્યારે 9 વાગવા આવ્યા છે અને ફટાફટ ફ્રેશ થઈ જાઉં અને પછી નાસ્તો કરી લઉં. પછી અહીંયા તમને ધાબા ઉપર જઈ અને આ લીંબોડાનો વ્યૂ દેખાડું, એવું બધું બતાવું. અને અહીંયા છે મારા ભાઈનો બેનજો શીખે છે, એટલે આપણે એ પણ વગાડશું. આપણે જોઈશું આપણને આવડે છે કે નહીં. તો અત્યારે ફટાફટ ફ્રેશ થઈ જાય. એમ બકેટ તો કાકા કાકા તાર નામ શું છે? વિશ્વાસ નામ બોલ તો. વિશ્વાસ તો શું તો? અંશુ તો વિશ્વાસ હા વિશ્વાસ વિશ્વાસ છે. તારા પપ્પાનું નામ શું છે? પરવીનભાઈ પ્રવીણભાઈ. તો મમ્મીનું નામ કાજલ હે? કાજલ. હા દીદીનું નામ શું છે? હે? પૈયા પૈયા. તો બીજી દીદી અચ્છા અચ્છા. ત્રીજી દીદીનું સરતુ સદ્દુ. હે? તાર નામ અંશુ તો વિશ્વાસ. આયા ફોન સામું કર. આમ ફોન આમ કરી દે. એટલે આમ કરાલે. તો આપણે ફ્રેશ થઈ ગયા અને નાસ્તો કરી લીધો અને થોડીક વાર આપણે નીચે બેસી ગયા હતા. વિશ્વાસભાઈ એની પાસે રમતા હતા, એટલે અહીંયા ઘડીક રમાડ્યો એને વિશ્વાસભાઈ. ને આપણે પાછા આવી ગયા છીએ રૂમમાં. હવે જઈએ ધાબા ઉપર ને તમને બતાવવું આ લીંબોડાનો નજારો કેવો છે. તો રૂમમાં પાછા આવી ધાબા ઉપર. હવે આ રીતે બધા રૂમ છે, જે કામ ચાલુ છે. જુઓ તમે ખાલી. આ હિંડોળો ચપ્પલ ને એવું પહેરી લઈ. ધાબા પર હેલા જઈએ હવે. જુઓ આ નજારો ગામનો. મકાન ગામના છેડે છે, એટલે સરખું તમે વ્યવસ્થિત બધે મકાન નહીં દેખાય. અહીંથી જેટલું બતાય. સામે એક દેખાય, એ છે રામાપીરનું મંદિર અહીંયા. પછી આ ગામ છે લીંબોડા. આ લીંબોડા ગામનો નજારો જોઈ લે છે. આ બાજુ આંકા વાડી ને એવું બધું છે. આંકા તે અહીંયા કણે પ્રસંગ છે, ચાંદલાનો ને એવો પ્રસંગ છે અત્યારે. તો આપણે બપોર લગી રોકાવાનું છે, ને પછી બપોર પછી પાછું જવાનું છે વિછ્યા. હવે નીચે જ આવી ઘડીક વાર બેન્જો ને એવું વગાડવી. પછી હમણાં જયપાલભાઈ આવે એટલે જયપાલભાઈ વગાડશે અને આપણે એકાદું ગીત કાંઈ એવું ગાઈશું. એટલે ત્યારે ઘડીક જઈને આપણે વગાડવી. બેન્જો ને એવું આવડે છે એટલે આપણને. પાછા નીચે ચાલ્યા જઈએ તો જો અહીંયા છે બેન્જો.
ચાદર ને એવું બધું આપણે આ બાજુ કડીક લઈ લેવી. અહીંયા કંઈક વ્યવસ્થિત સેટઅપ કરવો પડશે ને મારે. ચાપ ચાલુ કરી દેવી. થઈ ગયો છે ચાલો બેન. જો આ તો છે ને આમ તો આપણને નહીં આવડે, પણ આમાં સ્કેલ ને એવું લખ્યું હોય છે, આપણે જોયું કંઈક ખબર પડે તો. સ્કેલ ને એવું લખ્યું છે, આમાંથી આપણને હાડવું છે તો આમાં જોયું કંઈક આવડે તો. તો આપણે કેટલી વેળા મળ્યા મચ્છા ને ત્યારે આપણને 1 ટન આવડે છે. હવે જેવી તેવી જોવો તમે ખાલી. તો આ કઈ ટોન વાગી તમને ખબર હોય તો કમેન્ટમાં જણાવજો. બહુ કમ્પ્લીટ તો વાગી નથી, પણ જેવી આવડે એટલી વગાડી છે. તો બાકીનું હમણાં પહેલો આવે પછી એ વગાડશે ને આપણે ગાઈશું, બરાબર. તો ફાઇનલી જયપાલભાઈ આવી ગયા છે, અને જે આપણે ટોન વગાડી હતી એની ટોન હું જયપાલભાઈને કહું વગાડે. એટલે મેં જે ટોન વગાડી એમાં કેટલો ફેર પડે છે અને જયપાલભાઈ જે વગાડે એમાં કેટલો ફેર પડે છે એ જોઈ લો તમે. જયપાલભાઈ વગાડો ટોન.
તારી કાળ દે વાગી, તારી કાળ દે વાગી, તમારી યાદ આવે છે. રહું છું રાતભર જાગી, રહું છું રાતભર જાગી, તમારી યાદ આવે છે, તમારી યાદ આવે છે. તો ફાઇનલી મિત્રો લીંબોડાથી હવે હું નીકળી ગયો છું અને હવે જાવી છે વિછા. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દીજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજ માટે આટલું જ તે. મળવી એક નવા વ્લોગ સાથે હવે.